મિક્સર કે બ્લેન્ડર કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કર્યા વગર 10 મિનિટમાં જ ફ્રેન્ડ્સ આપણે 5 કિલો કેરીનો રસ બનાવીને તૈયાર કરીશું, જેમાં ફ્રેન્ડ્સ તમારે નથી છાલ ઉખાડવાની ઝંઝટ કે નથી ગોટલા કલાકો સુધી સાફ કરવાની ઝંઝટ. ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કર્યા વગર ફ્રેન્ડ્સ સરળ નેચરલી રીતે આજે આપણે બનાવીશું કેરીનો રસ. અને આ રસ બનાવવામાં આપણે એક પણ ટીપા પાણીનો યુઝ નહીં કરીએ. પાણી કે બરફ ઉમેર્યા વગર ફ્રેન્ડ્સ આપણે નેચરલી રીતે આજે કેરીનો રસ બનાવીશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા પાકલ કેરી લીધી છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે કોઈ પણ પ્રકારની કેરી લઈ શકો છો. કેરીને ફ્રેન્ડ્સ આપણે જ્યારે પણ માર્કેટમાંથી ખરીદીને લઈ આવીએ ને તો થોડીવાર માટે આપણે તેને પાણીમાં રાખી દેવાની છે, જેથી કેરીની અંદર જે કંઈ પણ ગરમી હશે ને તે બધી આ પાણીની અંદર આવતી રહેશે અને આપણી કેરી પરફેક્ટ ખાવા માટે તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ. હવે ઘસીને આપણે કેરીને સારી રીતે સાફ કરીને કિચન ટોવલ ઉપર આપણે તેને રાખી દઈશું આ રીતે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણી પાસે કેરી ચીમડાઈ ગયેલી હોય છે, કડચલી પડી ગઈ હોય છે ફ્રેન્ડ્સ, તે કેરીનો રસ કાઢવો ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે. કલાકો સુધી આપણે તેની છાલ અલગ કરવાની અને તેની અંદર છાલની અંદર અડધો પલ્પ પણ જતો રહે છે. તો કલાકો સુધી છાલ ઉખાડવાની ઝંઝટ વગર સાવ નવીન રીતે ફ્રેન્ડ્સ આપણા દાદી નાની બનાવતા હતા તે જ રીતથી આજે આપણે કેરીનો રસ બનાવવાનો છે. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે તેનો ઉપરનો ડીટીયાનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે. આ રીતે પહેલાં આપણે બધી કેરીના ડીટીયાના ભાગ હટાવી દઈશું. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે ફ્રેન્ડ્સ નેચરલી રીતે કેરીનો રસ તૈયાર કરવાનો છે. તો આપણે તેની અંદર કોઈ પણ પ્રકારના મશીનનો યુઝ નહીં કરીએ. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે કેરીને કટ કરવાની છે. કેરી સુધારતી વખતે ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે આપણે નાની નાની ચીર નહીં કરી. આ રીતે 2 પાર્ટ આપણે મોટા કટ કરી લેવાના છે અને જે સાઈડનો પાર્ટ બચે છે તેની આપણે ચીર કરી લેશું. જો આ ચીર તમારે ખાવામાં યુઝ લેવી હોય તો ચીર તરીકે પણ તમે કેરી ખાઈ શકો છો ફ્રેન્ડ્સ, અને આમનામ પણ તમે તેનો રસ તરીકે પણ યુઝ કરી શકો છો. આ રીતથી ફ્રેન્ડ્સ તમે બનાવશો ને રસ, એટલે રસ ખાવામાં એટલો સરસ મીઠો લાગશે કે તમે બ્લેન્ડરનો કે મિક્સરનો રસ પણ ભૂલી જશો. મિક્સર કે બ્લેન્ડરમાં આપણે જ્યારે રસ બનાવીએ ને ફ્રેન્ડ્સ, ત્યારે શું થતું હોય છે ઘણી વખત તેની ગરમી મિક્સરની આવવાને લીધે આપણો રસ છે તે મોરો પડી જાય છે અને નેચરલી ટેસ્ટ નથી આવતો ફ્રેન્ડ્સ. તો આ ટ્રીકથી તમે જરૂરથી કેરીનો રસ બનાવજો. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈ શકો છો બધી કેરી કટ કરી લીધી છે. આ રીતે મોટા મોટા ટુકડામાં જ આપણે કટ કરી લીધી છે અને ચીરું આ રીતે આપણે રાખેલી છે. જો તમારે ચીર ખાવામાં યુઝ લેવી તો લઈ શકો છો. આજે આપણે એવી રીતે રસ બનાવવાનો છે ને ફ્રેન્ડ્સ કે આપણે જરાય વેસ્ટેજ નહીં જાય આમાંથી. તો ચાલો હવે આપણે રસ બનાવવા માટે આ રીતે એક કોઈ મોટી પ્લેટ લઈ લેવાની છે અને તેની અંદર ફ્રેન્ડ્સ આપણે આ રીતે ખમણી લઈ લેવાની છે. ઘરમાં જે કાંઈ ખમણી હોય ને તેનો ઉપયોગ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો. ઘણા લોકો કેરી સ્ટોર કરતા હોય છે રસ બનાવીને, તો ફ્રેન્ડ્સ તેને પણ આ ટ્રીક ખૂબ યુઝફુલ થશે. ઝાઝી કેરી હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે મશીન ચલાવવાનું કે બરફ ઉમેરવું, પાણી ઉમેરવાનું, તે ઝંઝટમાંથી તમને છુટકારો મળી જશે. આ ટ્રીકથી ફ્રેન્ડ્સ રસ બનાવશો ને એટલે તમારે એક પણ ટીપા પાણીનો યુઝ નહીં કરવો પડે. હવે આ રીતે કેરીનો ટુકડો લઈને હલકા હાથે આપણે તેને પ્રેસ કરીને ઘસવાનું છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. એટલે આપણે સરસ એવો કેરીનો પલ્પ અલગ થઈ જશે અને કોઈ મોટા રેસા હશે ને તો તે ઉપર રહી જશે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે રસ બનાવશો ને એટલે જરાય વેસ્ટેજ નહીં જાય. બધો જ કેરીનો પલ્પ છે તે પ્લેટની અંદર જતો રહેશે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવો બધો જ કેરીનો પલ્પ છે તે આ રીતે પ્લેટની અંદર જતો રહે છે. હવે ફ્રેન્ડ્સ આપણે જે ચીર નાની નાની તૈયાર કરેલી ને તેને પણ આ રીતે ગ્રેટ કરી લેશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો કોઈ જ જાતનું વેસ્ટેજ થતું નથી ફ્રેન્ડ્સ. તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને તમે કઈ રીતે કેરીનો રસ બનાવો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ જરૂરથી કરજો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે કેરી ઘોરીને પણ રસ બનાવતા હોય છે, તો તેમાં પણ ફ્રેન્ડ્સ ખૂબ સમય લાગે છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે 5 કિલો કેરીનો રસ કાઢવો હશે ને તો 10 મિનિટની અંદર જ તમે ફટાફટ રસ કાઢીને તૈયાર કરી લેશો. એટલી ફટાફટ આમાં રસ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ ટ્રીક ટ્રાય કરવા જેવી છે. એકવાર તો તમે આ સિઝનમાં આ રીતે જરૂરથી કેરીનો રસ ટ્રાય કરજો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે જોયું હશે કે ગોટલા આપણે જ્યારે રસ કરવો હોય ને ત્યારે તેમાં ખૂબ સમય લાગે છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે તેને ઘસીને પણ સાફ કરી શકો છો. તેમાંથી પણ સરસ એવો પલ્પ અલગ થઈ જાય છે. અને જો તેમ ન કરવું હોય ફ્રેન્ડ્સ તો આ રીતે ચપ્પુની મદદથી પણ તમે ગોટલા સાફ કરી શકો છો. સરસ એવો પલ્પ અલગ થઈ જાય છે.
આપણે રસ બનાવીએ અને ઉપરથી એક કેરીના ટુકડા સાથે ઉમેરતા હોઈએ છીએ, જેથી ખાવામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે. પણ ફ્રેન્ડ્સ, આ રીતે રસ બનાવશો ને તો રસ સરસ એવો ઘટ બનીને તૈયાર થશે અને નેચરલી ફ્લેવરનો બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, આમાં તમારે ખાંડ પણ નહીં ઉમેરવી પડે, એટલો સરસ ટેસ્ટી બને છે. આપણે મિક્સર જારની અંદર રસ બનાવીને ફ્રેન્ડ્સ, તો આપણે તેની અંદર ખાંડ પાણી ઉમેરવું પડતું હોય છે, તેને લીધે કેરીની મીઠાશ થોડી ઓછી થઈ જાય છે. પણ આ ટ્રીક ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આ રીતે ફ્રેન્ડ્સ બધી કેરીમાંથી આપણે પલ્પ અલગ કરી લીધો છે, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. તો હવે આ રીતે આપણે ગ્રેટરને હટાવી દઈશું ચમચાની મદદથી. અને આ રસ છે ને ફ્રેન્ડ્સ, આપણે જે મિક્સરમાં રસ બનાવીએ તેના કરતાં થોડો અલગ રહેશે, કારણ કે આપણે તેની અંદર એક પણ ટીપા પાણીનો કે બરફનો યુઝ નથી કરેલો, એટલે આ રસ છે તે ઘટ જ રહેશે. પણ ફ્રેન્ડ્સ, જો તમને આ રીત પસંદ નથી ને તો તમે આ રીતે રસ કાઢી લ્યો ને પછી બ્લેન્ડર ફેરવી શકો છો. પણ તમને ઘટ રસ પસંદ હોય ને ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે રસ બનાવી શકો છો. અને જો બ્લેન્ડર નથી ફેરવવું ફ્રેન્ડ્સ, તો લઈ લેવાનું છે વિસ્કર. વિસ્કરની મદદથી પણ તમે સરસ એવું સ્મૂથ રસ બનાવીને તૈયાર કરી શકો છો. ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ ટ્રીકથી જ ફ્રેન્ડ્સ આજે આપણે ફટાફટ કેરીનો રસ બનાવીને તૈયાર કરેલો છે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીકથી તમે પણ જરૂરથી કેરીનો રસ કાઢજો અને તમે ફ્રેન્ડ્સ કઈ રીતે કેરીનો રસ બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેમાં વિસ્કર ફેરવી દઈશું, જેથી એક રસ સરસ એવો આપણો રસ બનીને તૈયાર થઈ જાય. અહીંયા ફ્રેન્ડ્સ ટેસ્ટ કરી લેવાનો. જો કેરી ખાટી હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો, પણ આ રીતથી આપણે રસ બનાવીશું એટલે ખાંડ પાણી બરફ ઉમેરવાની જરૂર નહીં પડે. પણ ફ્રેન્ડ્સ, તમારે જો બરફ ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે. અને આ રીતે તમારે ફ્રેન્ડ્સ જો એવું લાગતું હોય કે રસ બહુ ઘાટો છે તો તમે તેની અંદર પાણી ઉમેરીને બ્લેન્ડર ફેરવી શકો છો, અથવા એમનેમ પણ બ્લેન્ડર ફેરવી શકાય છે. પણ આમનેમ પણ રસનો ટેસ્ટ સરસ આવે છે. એટલે આપણે અહીંયા બીજું કોઈ જ પ્રકારનું કોઈ જ વસ્તુ ઉમેરેલી નથી. અને તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો, છાલ ગોટલા બધું સરસ એવું આપણે અહીંયા ક્લીન થઈ જાય છે, જરાય વેસ્ટેજ જાતો નથી. અને આપણે છાલ ઉખાડવાની ઝંઝટમાંથી પણ છુટકારો મળી જાય છે ફ્રેન્ડ્સ, જો આ રીતે આપણે રસ બનાવીએ તો જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તમારી પાસે કોઈ ટ્રીક હોય તો તે પણ જરૂરથી જણાવજો.